બીસીસીઆઈના પ્રમુખ માટેની ચૂંટણી થવાની છે અને 28 સપ્ટેમ્બરના દિવસે મતદાન છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ દુનિયાનું એકદમ ધનિક સંસ્થા છે અને હવે બીસીસીઆઈના પ્રમુખ માટેની ચૂંટણી થવાની છે અને 28 સપ્ટેમ્બરના દિવસે મતદાન છે. કેટલાક જે ક્રિકેટરો છે અથવા જે કેટલાક અગ્રણીઓ છે એમની નામની ચર્ચા ચાલી રહી છે અને એમાં કોણ મોખરા ઉપર છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. બીસીસીઆઈના પ્રમુખ તરીકે અત્યાર સુધી રોજર બિન્ની હતા, પરંતુ એમની ઉંમર 70 વર્ષની થઈ ગઈ અને હવે એ નિવૃત્ત થઈ ગયા છે. એટલે 2022થી 2025 સુધી રોજર બિન્ની બીસીસીઆઈના પ્રમુખ રહ્યા અને હવે નવા પ્રમુખને માટે બીસીસીઆઈની ચૂંટણી થવાની છે. 28 સપ્ટેમ્બરના દિવસે મુંબઈમાં બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભા છે, ત્યારે મતદાન થવાનું છે. પરંતુ એવું કહેવાય છે કે એ પહેલાં 20 સપ્ટેમ્બર 2025 એટલે કે આજે બીસીસીઆઈની એક મહત્ત્વની બેઠક દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે મળવાની છે અને એમાં બીસીસીઆઈના અધિકારીઓ હાજર રહેવાના છે. તો એમાં ઘણા બધા મુદ્દાઓ છે, એની ચર્ચા થશે. પણ અત્યારે જે નામો ચર્ચામાં છે એની તો વાત કરીશ, પરંતુ એ પહેલાં બીસીસીઆઈ વિશે થોડીક તમને વાત કરી લઉં કે બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ અને બીસીસીઆઈના પહેલાં જે પ્રમુખ હતા એ R.E. ગ્રાન્ટ ગોવન હતા અને તેઓ 1928થી 1933 સુધી બીસીસીઆઈના પ્રમુખ તરીકે રહ્યા. આ ઉપરાંત અત્યાર સુધીમાં ઘણા બધા પ્રમુખો બીસીસીઆઈના આવી ગયા છે, પરંતુ જે મોટા મોટા નામો છે એમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, સુનિલ ગાવસ્કર, અનુરાગ ઠાકુર, હમણાં 2019થી 2022 સુધી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે. હવે જે બીસીસીઆઈના પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં છે એમાં સૌથી ટોપ પર નામ ફરીથી એક વખત સૌરવ ગાંગુલીનું છે. સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના ક્રિકેટની સાથે બી સંકળાયેલા છે અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન છે અને એક બહુ જાણીતું નામ છે. બીજું એક નામ ચર્ચામાં છે એ હરભજન સિંહ છે અને ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર છે અને પંજાબ વતી એમનું નામ દાખલ થયું છે અને 100થી વધુ ટેસ્ટ મેચ હરભજન સિંહ રમેલા છે. એક નામ આશ્ચર્યચકિત રીતે એકદમ ચર્ચામાં આવી ગયું છે અને એ નામ છે કિરણ મોરે. કિરણ મોરે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર છે. એમનું નામ સત્તાવાર યાદીમાં નથી, પરંતુ રાજ્ય સંઘ પ્રતિનિધિના નામ બદલી શકે છે એવી બંધારણમાં જોગવાઈ છે અને એને કારણે કિરણ મોરેનું નામ અચાનક ચર્ચામાં આવી ગયું છે. આ ઉપરાંત રઘુરામ ભટ્ટ જે કર્ણાટકના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર છે અને સૌરાષ્ટ્રના જયદેવ શાહ, આ બધા નામ છે. એ ઉપરાંત મિથુન મનહાસ, રાજીવ શુક્લ, આ બધાના નામો પણ ચર્ચામાં છે. આ પહેલાં ક્રિકેટમાં જેમને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે એવા સચિન તેંડુલકરનું નામ પણ બીસીસીઆઈના પ્રમુખ તરીકે ચર્ચામાં હતું. જોકે આ બધી અટકળો પર સચિન તેંડુલકરે વિરામ મૂકી દીધું અને એમણે એમ કીધું કે બીસીસીઆઈની રેસમાં પોતે નથી. એટલે હવે 28મી સપ્ટેમ્બરના દિવસે મતદાન થશે ત્યારે ખબર પડશે કે બીસીસીઆઈના પ્રમુખ કોણ બને છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.